જય હિન્દ. એડવોકેટ પ્રણવ ઠક્કર. આજે હું ગુજરાતની જનતાને એક માહિતી આપવા માટે આવ્યો છું. 27/4/1982 પછી સોસાયટીની અંદર શેર સર્ટિફિકેટની ફાળવણી થયેલી હોય અથવા તો એસોસિએશનની અંદર 4/4/94 પછી જો એસોસિએશનની ફાળવણી કરવામાં આવેલી હોય એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી અત્યારે સરકાર એટલે કે 43 વર્ષ પછી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત કરે છે. અત્યાર સુધી બરાબર હતું કે સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત થતી હતી, 10,000, 15,000 કે 25,000 દંડ લેતા હતા અને 250 રૂપિયા એડિશનલ દંડ લેતા હતા. આ બધું બરાબર હતું. હવે સરકારે નવું અત્યારે જે 10 એપ્રિલ 2025ના રોજ એમેન્ડમેન્ટ આવ્યું છે એની અંદર એક તો સરકાર તમારી પાસેથી 43 વર્ષ જૂની ડ્યુટી વસૂલશે, પ્લસ એમાં તમારે 2% પેનલ્ટી અથવા તો 4 પટ દંડ, અને એ પણ જો તમે સામેથી રૂપિયા ભરવા જાઓ છો તો, નહીતર 6 પટ દંડ અને 3% પેનલ્ટી છે. વિચ એવર ઇઝ લોઅર. તમે વિચાર કરો કે 43 વર્ષ જૂની હોય, તમે માસિક જો 2% હોય અથવા તો 3% હોય તો બાય ડિફોલ્ટ તમારે 4 પટ દંડ સામેથી ભરવા જાઓ તો, અને જો સરકાર તમને પકડી લે તો 6 પટ દંડ છે. એક તો સરકાર 43 વર્ષ પછી ડ્યુટી વસૂલે છે અને 7 ગણા રૂપિયા વસૂલે છે. તમારે જો ડ્યુટી 1 લાખ રૂપિયા ભરવાની થઈ હોય તો 6 લાખ રૂપિયા તમારા ઉપર દંડ આવશે, એટલે કે 7 લાખ રૂપિયા ભરવાના આવશે. હવે તમે વિચાર કરો કે આ જનતાને ખબર ક્યારે પડે? આ બધા કાયદાની નોર્મલી જનતાને ખબર નથી હોતી. જનતાને ખબર ક્યારે પડે કે જ્યારે બિચારા કોઈ મોર્ગેજ લોન લેવા જાય અથવા તો રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે દસ્તાવેજ કરીને કોઈને વેચાણ આપતા હોય, આવા સમયે ખબર પડે. હવે તમે વિચાર કરો, જ્યારે તમે લોન લેવા જાઓ તો લોન કેમ લો છો? તમારી દીકરીને અહીંયા લગ્ન હોય તો તમારે રૂપિયાની જરૂરિયાત હોય, કોઈ તમારા ફેમિલીની અંદર મોટો કોઈ રોગ આવી ગયો હોય, હોસ્પિટલનું કામ હોય તો તમારે જરૂર હોય, તમારા કોઈ છોકરા છોકરીઓને બહાર ફોરેન ભણવા માટે મોકલવાનો હોય અથવા તો ડૉક્ટરી લાઈનમાં મોકલવાનો હોય અથવા તો એવા કોઈ એજ્યુકેશન એક્સપેન્સીસ હોય જેના માટે તમારે લોન લેવી પડતી હોય. અને જ્યારે તમે મિલકત વેચો છો તો તમારે રૂપિયાની કોઈ પણ ધંધામાં જરૂરિયાત હોય કે એવી રીતે હોય ત્યારે તમે મિલકત વેચો છો. આવા સમયે પણ સરકાર તમને લૂંટવાનું મુકતી નથી. એટલે નવા કાયદા પ્રમાણે જો તમારા ઉપર 43 વર્ષ પછી પણ જો લાખ રૂપિયા ડ્યુટી આવતી હશે તો તમારે અત્યારે 7 લાખ રૂપિયા ડ્યુટી ભરવી પડશે, અને જો તમે સામેથી ભરવા જાઓ છો તો 5 લાખ રૂપિયા ડ્યુટી ભરવી પડશે. એટલે અત્યારે હમણાં જ એક કિસ્સાની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર હતા, એમના ઉપર 2,78,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવી, અને એના ઉપર પણ × 6 એટલે 7 ટાઈમ્સ એને રૂપિયા ભરવાના આવ્યા. એ પોતે પણ કહેતા હતા કે આ સરકાર છે એ ટેક્સ ટેરરિઝમ ચલાવે છે. આવા ઘણા બધા લોકો હશે. એટલે ગુલામીમાંથી આઝાદ થાવ, કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી આઝાદ થાવ, તમારા પોતાના માટે, તમારા ભવિષ્ય માટે, તમારા દીકરાઓ માટે, દીકરીઓ માટે, તમારા ફેમિલી મેમ્બર્સ માટે એટલીસ્ટ ગુલામી છોડી અને આઝાદી અપનાવો અને અવાજ ઉઠાવો કે ભાઈ આ ટેક્સ ટેરરિઝમ નહીં ચાલે. ફક્ત ને ફક્ત 43 વર્ષ પછી ડ્યુટી તમે વસૂલો, પણ ફક્ત ને ફક્ત દંડ 250 રૂપિયા જ રાખો. બસ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.